जय श्री कृष्ण। केम छो मित्रों? मजामां? मित्रों आज आपणे लाइव विडियो में मस्त एवा सिंधी दाल पकवान बनावीशुं। तो आपणे एमां चणानी दाळ अने 2 चमची जेटली मगनी दाळ अहींया आपणे 2 થી 3 કલાક सुधी आपणे पाणीमां पलाळेली छे। तो सिंधी दाळ पकवान एकदम सरस मस्त अने टेस्टी एवा बने छे। तो मित्रों आज आपणे लाइव विडियो में सिंधी पकवान मस्त एवी रेसिपी बनावानी छे। तो मित्रों मारी चेनल में लाइव जोड़ाजो अने आपणे साथे मळीने सिंधी दाळ पकवान मस्त एवी नवी ज रीते टेस्टी एवी आज हूँ तमने बतावानी छूं। तो सौ प्रथम अहीं आपणे सिंधी दाळ पकवान बनावा माटे अहीं आपणे एक मोटो वाटको चणानी दाळ लीधेली हती। ए दाळने मैं 3 થી 4 કલાક पाणीमां पलाळेली छे। एमां नाखीशुं आपणे 2 चमची जेटली मगनी दाळ। मगनी दाळ नाखशुं तो एनो टेस्ट पण सरस लागशे अने फरसी लागशे। तो अहीं आपणे 2 चमची मगनी दाळ लीधेली छे। सौ प्रथम आपणे कूकर लेशुं। अहीं आपणे दाळने कूकर में उमेरी देशुं। सौ प्रथम आपणे चणानी दाळ नाखीशुं। 2 चमची मगनी दाळ उमेरीशुं। मित्रों तमे मगनी दाळ खास उमेरजो एटले तमारी सिंधी दाळ पकवान एकदम सरस मस्त अने टेस्टी एवा बनशे। हवे आपणे एमां नाखीशुं टेस्ट प्रमाणे मीठुं। अहीं आपणे 1/2 चमची जेटલું मीठું ઉમેરેલું છે। હવે એમાં નાખીશું 1/2 ચમચી હળદર, 1/2 ચમચી જેટલી હળદર નાખેલી છે। હવે એમાં નાખીશું તેલ અથવા ઘી એટલે દાળ ઉભરાય નહીં। અહીં આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું। હવે એમાં નાખીશું આપણે 1 લીલું મરચું। મરચાં મોટું છે તો એના આપણે આવી રીતે કટકા કરીને ઉમેરીશું। હવે એમાં નાખીશું આપણે 3 લવિંગ। હવે એમાં આપણે પાણી ઉમેરીશું। 2 થી 2.5 વાટકા જેટલું પાણી નાખીશું। હવે આપણે 2 થી 2.5 વાટકા પાણી નાખેલું છે। ઢાંકણને આપણે બંધ કરી દેશું અને એને આપણે 1 ફાસ્ટ સીટી વગાડીશું અને 3 આપણે ધીમી વગાડીશું। હવે આપણે દાળ બાફવા મૂકી દીધી છે। મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મિત્રો આજે આપણે सिंधी दाल पकवान एकदम सरस मस्त अने टेस्टी एवी रेसिपी तमारी साथे हूँ शेर करवानी छूं। तो आपणे सौ प्रथम चणानी दाळ 1 वाटको चणानी दाळ 2 चमची मगनी दाळ ए आपणे कूकर में बाफवा मूकेली छे। एने मैं 3 થી 4 કલાક पाणी में पलाळेली हती। हवे आपणे लोट बांधी लेशुं। मित्रों लोट बांधवामां अहींया मैं 2 वाटका मेंदानो लोट उपयोग करेलो छे। जो तमे घऊना लोटना बनावो तो पण चाले एटले अहींया आपणे मेंदानो लोट उपयोग करेलो छे। हवे आपणे एक बाउल लेशुं। बाउल में 2 वाटका लोट लीधो तो मेंदानो ए अंदर उमेरी देशुं। एमां नाखीशुं 2 चमची जेटलो रवो। जो तमे रवो नाखो तो एकदम सरस क्रिस्पी अने कुरकुरा एवा बने छे एटले आपणे 2 चमची रवो नाखीशुं। हवे एमां नाखीशुं आपणे अजमा
1 ચમચી જેટલા આપણે અજમા લીધા છે. એને આવી રીતે હાથની મદદથી ક્રશ કરી અને ઉમેરીશું. હવે આપણે નાખીશું એમાં મીઠું. હવે એમાં નાખીશું આપણે તેલ. અહીં આપણે 2 ચમચી જેટલું તેલ નાખીશું. હવે આપણે થોડું થોડું પાણી નાખી અને લોટને આપણે કઠણ બાંધી લેશું. હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં? મિત્રો, આજે હું તમારી સાથે એકદમ સરસ મસ્ત એવા સિંધી દાળ પકવાનની રેસીપી બનાવવાની છું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મસ્ત એવી આજે આપણે રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું. તો સૌપ્રથમ આપણે દાળ બાફવા મૂકેલી છે. હવે આપણે લોટ મેંદાના 2 વાટકા લોટ લઈ અને લોટને આપણે કઠણ બાંધીશું. મિત્રો, મારી ચેનલમાં બધા લાઈવ જોડાણા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જે લોકોએ સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને દિલથી થેન્ક યુ કહું છું. અને જે લોકો નવા છે એ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરે એ લોકોને પણ દિલથી થેન્ક યુ કહું છું. મિત્રો, મેં લાલ મરચાંની ચટણી લાઈવ બનાવેલી છે. એ મસ્ત અને ટેસ્ટી, બિલકુલ નવી જ રીતે યુટ્યુબમાં પહેલી જ વાર મેં લાઈવ મરચાંની ચટણી મૂકેલી છે, લાલ મરચાંની. તો એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવી છે. સારા એવા માણસોએ યુટ્યુબમાં પસંદ કરેલી છે. તો મિત્રો, તમે પણ જઈ અને જોઈ શકો છો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મેં મિત્રો ઓવન વગર પણ ખારી બનાવેલી છે. તો તમે પણ, બધાની ઘરે મિત્રો ઓવન હોતા નથી, તો મેં ઓવન વગર મસ્ત એવી ખારી બનાવેલી છે. તો તમે પણ મારી ચેનલમાં જઈ અને ખારીની રેસીપી પણ જરૂરથી બનાવજો. હવે આપણે લોટને આપણે સરસ કઠણ બાંધી લેશું. અહીંયા આપણે લોટ આપણો સરસ મસ્ત એવો બંધાઈ ગયો છે. હવે આપણે એમાં થોડુંક એવું પાણી ઉમેરીશું, તેલ ઉમેરીશું અને એકદમ સરસ મસળી લેશું. આપણો લોટ એકદમ સરસ મસ્ત એવો બંધાઈ ગયો છે. હવે લોટને આપણે ઢાંકી અને સાઈડમાં મૂકી દેશું. હવે આપણે દાળ બાફવા મૂકી દીધી છે. લોટ બંધાઈ ગયો છે. હવે આપણે મસ્ત એવી ચટણી બનાવીશું. સૌપ્રથમ આપણે મસ્ત એવી લીલી ચટણી બનાવીશું. લીલી ચટણી બનાવવા માટે અહીંયા મેં ધાણા ભાજી, લીલી કાચી કેરી, મરચું, મગફળીના દાણા, થોડુંક એવું કેપ્સિકમ, આદુનો ટુકડો અને ફુદીનાના પાન. હવે એ બધું મેં ધાણા ભાજી અને બધું મેં ધોઈ અને ઉપયોગ કરેલો છે. સૌપ્રથમ આપણે ધાણા ભાજી ઉમેરીશું. મગફળીના દાણા નાખીશું.
ફુદીનો ઉમેરીશું, આદુનો ટુકડો લીધો એ ઉમેરીશું, હવે આપણે કેરી લીધી છે કાચી એ આમાં નાખીશું. હવે આપણે એક સીટી વાગી ગઈ છે. હવે ગેસની ફ્લેમ આપણે ધીમી કરીશું અને ધીમા ગેસ ઉપર આપણે 3 સીટી વગાડીશું. હવે આપણે નાખીશું 2 લીલા મરચાં, એમાં નાખીશું આપણે કેપ્સિકમ મરચું. મિત્રો, ક્યાં શેરથી મારી રેસીપી જુઓ છો એ મને જરૂર કમેન્ટ કરીને જણાવજો. એ કમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ. હવે આપણે નાખીશું આમાં લીંબુ. અહીંયા આપણે અડધા જેટલું લીંબુ નાખીશું. લીંબુનો રસ નાખીશું, મીઠું ઉમેરીશું, હવે આપણે નાખીશું ટેસ્ટ પ્રમાણે ખાંડ. અહીંયા આપણે અડધી ચમચીની આસપાસ ખાંડ ઉમેરીશું અને 2 ચમચી જેટલું પાણી નાખીશું. હવે આપણે એને પીસી લેશું. અહીંયા આપણી મસ્ત એવી લીલી ચટણી પીસાઈ ગઈ છે. હવે આપણે થોડુંક એવું ઢાંકણમાં પાણી નાખી અને આપણે લઈ લઈશું. આપણી ચટણી મસ્ત એવી ગ્રીન પીસાઈ ગઈ છે. જુઓ, હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું. હવે આપણે ખજૂર આંબલીની ચટણી બનાવવાના છીએ. તો મિત્રો, ખજૂર આંબલીની ચટણી પલાળવા માટે અહીંયા મેં ખજૂર અને આંબલી 3 થી 4 કલાક મેં પલાળેલા છે. હવે લીલી ચટણીને આપણે સાઈડમાં મૂકી દઈશું અને આમાં આપણે થોડુંક એવું પાણી નાખી અને સાફ કરી લઈશું. હવે આપણે એક મિક્સર જારમાં ખજૂર આંબલીની ચટણી પીસી લેશું. આમાં મેં ઠળિયા સૌપ્રથમ કાઢી અને પછી આપણે પલાળવાના છે. હવે આપણે થોડુંક એવું પાણી નાખીશું. હવે એને આપણે પીસી લેશું.
ખજૂર આંબલીની ચટણી આપણી મસ્ત એવી પીસાઈ ગઈ છે. હવે આપણે એમાં નાખીશું ટેસ્ટ પ્રમાણે મીઠું, તો મિત્રો તમારે ખજૂર આંબલીની ચટણીમાં વઘાર કરવો હોય તો તમે વઘાર કરી શકો છો. તેલ મૂકી, જીરું મૂકી અને લાલ મરચું પાવડર નાખી અને તમે આનો વઘાર મસ્ત એવો કરી શકો છો. અહીંયા આપણે ખજૂર આંબલીની ચટણીનો વઘાર કરતા નથી. હવે એમાં નાખીશું આપણે લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર. હવે એને પણ આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું. 1 ચમચી પાણી નાખી એને ફરીથી આપણે પીસી લેશું. ખજૂર આંબલીની ચટણી પણ આપણે સરસ પીસાઈ ગઈ છે. એને પણ એક બાઉલમાં કાઢી લેશું. એમાં પણ આપણે થોડુંક એવું પાણી નાખી અને વાટકામાં કાઢી લેશું. અહીંયા આપણે 4 સીટી વાગી ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. જો મિત્રો આપણી ખજૂર આંબલીની ચટણી પણ મસ્ત એવી ટેસ્ટી તૈયાર થઈ ગઈ છે. હવે એને પણ આપણે સાઈડમાં મૂકીશું. હવે આપણું કુકર ઠરે ત્યાં સુધી આપણે ગોયણા બનાવી લેશું. કેમ છો મિત્રો? મિત્રો કયા શહેરથી જુઓ છો મારી રેસીપી એ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. હું તમારા કોમેન્ટનો જવાબ જરૂરથી આપીશ. મિત્રો 3:45 આપણે રોજ લાઈવ વિડીયો ઉતારીએ છીએ, તો મારી ચેનલમાં જરૂરથી લાઈવ જોડાજો. રોજે આપણે નવી નવી રેસીપી સાથે મળીને શીખીશું. હવે આપણો લોટ એકદમ સરસ મસળી લીધો છે. હવે આપણે ગોયણા બનાવી લેશું. આપણે રોટલીના ગોયણા વણીએ એવી જ રોટલી આપણે વણવાના છીએ. જો આવી રીતે આપણે રોટલીની જેમ વણીશું. હવે આપણે એવી જ રીતે બધા ગોયણાને આપણે વારી લેશું. મિત્રો આ સિંધી દાળ પકવાન એકદમ સરસ ટેસ્ટી એવા બને છે. તમે જરૂરથી ટ્રાય કરજો. મસ્ત અને ટેસ્ટી, સહેલી રીતે અને હેલ્ધી પણ છે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. આ સિંધી દાળ પકવાન મસ્ત એવા બનીને તૈયાર થાય છે. અહીંયા આપણે બધા ગોયણાને વારી લીધા છે.
હવે આપણે દાળનો એક મસ્ત એવો ટેસ્ટી વઘાર કરીશું. સૌપ્રથમ દાળને આપણે આમાં કાઢીશું એક લોયામાં. જુઓ આપણી દાળ એકદમ સરસ મસ્ત એવી ગળી ગઈ છે. જુઓ હવે આપણે એને આવી જ રીતે એને હલકા હાથે આપણે ફેરવી લેશું. એટલે આપણી દાળ આખી પણ ન રહે અને સરસ ક્રશ થઈ અને મસ્ત એવી મિક્સ થઈ જશે. હવે આપણે એક પેનમાં કાઢી લઈશું. દાળને આપણે ઘાટી જ રાખવાની છે. હવે આપણે બાજુના ગેસ ઉપર એને ગરમ થવા મૂકી દઈશું. હવે આપણે અહીંયા એક સરસ એવો તડકો આપીશું. તડકો હંમેશા ઘીમાં જ આપવો, એટલે આપણું દાળ પકવાન એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવો બને. અહીં આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. એમાં આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું. ઘીને આપણે ગરમ થવા દેશું. આપણું ઘી ગરમ થઈ જાય એટલે એમાં નાખીશું 1/2 ચમચી જીરું. દાળ પકવાન તળવા માટે અહીંયા મેં ગરમ તેલ કરવા ધીમા ગેસે મૂકી દીધેલું છે. હવે આપણે નાખીશું 1/2 ચમચી જેટલું જીરું. થોડીક એવી હિંગ ઉમેરીશું. હવે એમાં નાખીશું આપણે સૂકા 2 લાલ મરચાં. એમાં નાખીશું 1 લીલા મરચાંની ચીરું. એમાં નાખીશું આપણે ધાણા ભાજી. હવે એમાં નાખીશું આપણે 1 ચમચી લાલ મરચું પાવડર. હવે આપણે આ દાળ હતી એમાં આપણે ઉમેરી દઈશું. જુઓ મિત્રો, દાળ તડકા એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવો આપણો મસ્ત એવો વઘાર થયો છે. જુઓ, જોતા જ ખાવાનું મન થઈ જાય દાળ પકવાન એવી આપણી મસ્ત એવી દાળ બની છે. મિત્રો, તમે પણ આવી રીતે દાળ પકવાન બનાવશો એટલે મસ્ત એવું સૌને ભાવે એવા મસ્ત એવા દાળ પકવાન બનશે. હવે આપણે ઉપર થોડીક એવી ધાણા ભાજી ઉમેરી દઈશું. આપણી દાળ મસ્ત અને ટેસ્ટી એવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને
બાજુના ગેસ ઉપર ધીમા ગેસે ઉકળવા મૂકી દેશું. આપણે વધારે ઉકળવા દેવાની જરૂર નથી. એકદમ સરસ મસ્ત એવી કૂક થઈ ગઈ છે. હવે આપણે આ ગેસ ઉપર તેલ લેશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખીશું. મિત્રો, દાલ પકવાન કોને કોને ભાવે છે એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે આપણે એક ગોયણું લેશું અને કોરા લોટમાં આવી રીતે બોળી અને પતલી એવી રોટલી વણીએ એવી જ રોટલી આપણે વણી લેશું. મિત્રો, દાળ પકવાનમાં બે રીતની ચટણી આવે, દાડમ આવે, માથે મસ્ત એવી ખજૂર આંબલીની ચટણી, લીલી ચટણી, દાળ એવી મસ્ત સેવ કરી અને દાળ પકવાન ખાધા હોય તો તમે મિત્રો બારે ક્યારેય ખાવા નહીં જાઓ, એટલા મસ્ત અને ટેસ્ટી ઘરે બને છે. ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ કરીશું અને આવી રીતે આપણે એમાં કાણા પાડીશું. એટલે આપણી દાળ પકવાનની પૂરી એકદમ સરસ મસ્ત એવી ક્રિસ્પી બને છે. હવે આપણે થોડોક એવો કટકો તેલમાં નાખી દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ પકવાનને બનાવેલું હતું જો રોટલીની જેમ પતલું જેવું આપણે તૈયાર કરેલું છે. હવે આપણે એમાં નાખીશું. એને આપણે ક્રિસ્પી એવું તળી લેશું. બાજુમાં દાળ આપણી એનો ગેસ આપણે બંધ કરી દેશું. હવે આપણે આ પકવાન તળીએ છીએ એમાં પણ આપણે ગેસ ફ્લેમ ધીમી રાખીશું, તો જ આપણે ક્રિસ્પી એવો પકવાન બનશે. મિત્રો, આપણું દાળ પકવાન મસ્ત એવું તરાઈ ગયું છે. હું તમને નજીકથી બતાવું. એકદમ સરસ ક્રિસ્પી એવું આપણે મસ્ત એવું તળીને તૈયાર કરેલું છે. હવે એવી જ રીતે આપણે બીજું પણ વણી લેશું. ગેસની ફ્લેમ આપણે ધીમી કરેલી છે. હવે એવી જ રીતે આપણે બે વણી લેશું.
આ પણ આપણું વણાઈ ગયું છે. આપણે એક પ્લેટમાં કાણા પાડી અને કાઢી લેશું. આવી રીતે તમે મોટા મોટા કાણા પાડો તો પણ ચાલે. એવી જ રીતે બીજી પણ આપણે વણી લેશું. મિત્રો, તમે કેવી રીતે દાળ પકવાન બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. પણ મિત્રો, હા, મસ્ત અને ટેસ્ટી એવા બને છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો. એકદમ સરસ સિંધી દાળ પકવાન મસ્ત એવા બને છે. બનાવવા પણ ખૂબ જ એવા સહેલા અને સરળ છે. તમે એકવાર ઘરે બનાવશો એટલે બીજી વખત બહાર ક્યારેય ખાવા જાશો નહીં. આમાં પણ આપણે કાણા પાડી લેશું. હવે આપણે આના કાણા પાડી અને ત્રણેયને એકી સાથે સરસ તળી લઈશું, ક્રિસ્પી. હવે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરીશું. અને આપણે તળી લેશું. મિત્રો, આપણે એક દિવસ મસ્ત એવા મખાનાના પુડલા બનાવીશું. એકદમ સરસ પુડલા અને ઢોસા. એકદમ સરસ મસ્ત અને ક્રિસ્પી એવા મગની દાળના અને મખાનાના આપણે ઢોસા બનાવીશું. એ એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવી રેસીપી બને છે. બાળકોને તો ખૂબ જ ભાવે અને હેલ્ધી પણ છે. તો મિત્રો, આપણે રોજે એક દિવસ નવી નવી રેસીપી બનાવીશું અને સાથે મળી અને મસ્ત એવી હેલ્ધી રેસીપી શીખીશું. હવે એ પણ તળાઈ ગયું છે. હવે આપણે બીજું પણ એવી જ રીતે તળી લેશું. મિત્રો, બાળકોને તમારે મેંદાના લોટના ન ખવડાવવા હોય તો તમે ઘઉંના લોટના પણ બનાવી શકો છો. હવે આપણે છેલ્લું એક ઉમેરી દઈશું
અને મસ્ત એવી ચટણી દાળમ બધું નાખી અને મસ્ત એવું સર્વ કરીશું. સર્વ કરવા માટે અહીંયા આપણે સેવ લીધી છે, ટમેટું, ડુંગળી, દાડમ, ધાણા ભાજી, ખજૂર આમલીની ચટણી, ગ્રીન ચટણી મસ્ત એવી સર્વ કરી અને સૌને ભાવે એવી જ આપણે મસ્ત એક પ્લેટ તૈયાર કરીશું. આપણા પકવાન એકદમ સરસ મસ્ત એવા તળાઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે. હવે આપણે જો અહીંયા આપણે બધા પકવાન તળાઈ ગયા છે. હવે આપણે સર્વ કરીશું. સૌપ્રથમ આપણે એક પકવાન મૂકીશું. જો મિત્રો આપણા પકવાન એકદમ સરસ ક્રિસ્પી એવા આપણા બન્યા છે. જો હવે આપણે એક પકવાનમાં સર્વ કરીશું. સૌપ્રથમ આપણે એક પકવાન ઉપર દાળ નાખીશું. અહીંયા આપણે સરસ રીતે દાળ પાથરી દીધી છે. હવે આપણે એની માથે નાખીશું લીલી ચટણી, ખજૂર આમલીની ચટણી, આપણે નાખીશું લીલી ચટણી, એની ઉપર નાખીશું ડુંગળી, ટમેટું, નાખીશું આપણે સેવ, ઉપર નાખીશું દાડમના દાણા, હવે એની ઉપર નાખીશું ધાણા ભાજી, અને એની ઉપર નાખીશું આપણે ખજૂર આમલીની ચટણી. મિત્રો આપણી પ્લેટ એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવી આપણી રેસીપી આજે બની છે. જુઓ આજે આપણે દાળ પકવાન મસ્ત અને ટેસ્ટી, મિત્રો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. આ દાળ પકવાન એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા બને છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા દાળ પકવાન આજના બન્યા છે. તો મિત્રો લાઈવ જોડાણા હોય તો મારી ચેનલમાં લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. આવજો.